જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઇટ ટુ વોક ફાઉન્ડેશન દ્વારા ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે કેમ્પનું આપણું કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલ સમતા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આપણું કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલ સમતા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી પોર્ટલ પર તારીખ 28/2/2025 થી 12/3/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તે હેતુસર જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઇટ વોક ફાઉન્ડેશન દ્વારા આપણું કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલ સમતા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રાઇટ વોક ફાઉન્ડેશન ટીમ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળાના મફત શિક્ષણ યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે ઓનલાઈન ફોર્મ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે તારીખ 28/2/2025 થી 12/3/2025 સુધી આરટી અરજી માટે બાળકોના વાલીઓ ઉપસ્થિત રહી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો, લાઇટ બિલ, રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. રાજેશ આયરે સાહેબ તરફથી જે સુવિધાનું અમને જે મળી રહ્યું છે બેનિફિટ એ એવું સારું છે. આરટીના ફોર્મ આજથી ચાલુ થઈ ગયા છે અને અમને સારી સુવિધા એવી મળી રહેલી છે કે અમને બીજી કોઈ જગ્યાએ ધક્કા ખાવા પડે એવા છે નહીં. અમને અહીંયા સારો એવો બેનિફિટ મળી રહ્યો છે અને રાજેશ આયરે સાહેબ આ રીતના હર વર્ષે સુવિધા આપે એવી અમારી અપેક્ષા છે. મારું નામ છે રીના બળદેવ પરમાર. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, સાથે સાથે શિક્ષણની પણ નગરી છે. કારણ કે વડોદરા શહેરનો જે MS યુનિવર્સિટી તમે જાણો છો કે જગ વિખ્યાત છે. તો વડોદરા શહેરની અંદર છેલ્લા 3 વર્ષથી વડોદરા શહેર સમગ્ર ગુજરાત સરકારનો આજે આભાર માનીએ છીએ. કારણ કે આજથી રાઇટ ટુ એજ્યુકેશનનો જે આપણા વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ છે કે ખાનગી શાળાઓમાં જઈ શકતા નથી અને એ લોકોને ખાનગી શાળામાં કેવી રીતે મોકલવાના અને એના માટે ઓનલાઈન ફોર્મ હોય છે. પણ જે વિદ્યાર્થીઓ છે કે મધ્યમ વર્ગના હોય છે, ગરીબ વિસ્તારોમાં હોય છે, એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ ક્યારેક ખબર પડતી નથી અને એના માટે જ એક આખી સમગ્ર ટીમ તૈયાર કરવામાં આવી છે. અને એના માટે જ અમે હાઉસ ઓફ હ્યુમેનિટી સાથે સાથે રાઇટ ઓફ વોક અને ખાસ કરીને અમારા વિદુષી કે જેની સાથે અમારી સમગ્ર ટીમ સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા હરીશભાઈ છે, લાલાભાઈ છે, પ્રજાપતિ કાકા છે, બધા જ લોકો અહીંયા બેસી અને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે પણ લોકોના જેમને અહીંયા આવશો એટલે તમને આમાં બધું જ કહે કે વિદ્યાર્થીનો જન્મનો દાખલો હશે, સાથે એનું આધાર કાર્ડ હશે, માતા પિતાનું આધાર કાર્ડ શું જોઈએ છે, બધી વિગતો સાથે અમે અમારા ફેસબુક પર પણ મૂકેલું છે, સ્ટેટસ પર પણ મૂકેલું છે અને બધી જગ્યાએ બેનર પર મારેલા. તો આપ જરૂરથી આજે ચૂકશો તો તમારા દીકરાઓને છેલ્લા 8 વર્ષ સુધી તમારે એની ફી ભરવી પડશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રસંગ હશે એમાં લેટ જજો કાં તો જજો, પણ 13 દિવસ સુધીનો સમય છે. જ્યાં પણ જરૂર પડશે, કોર્પોરેશનના વિષય હશે, બીજા કોઈ પણ હશે, તો સાઈનાથ એજ્યુકેશન સાથે સાથે વિદુષી તમને DO કચેરી સુધી તમને મદદ કરશે. તો મહેરબાની કરીને આપણે આપણા દીકરાઓનું ધ્યાન રાખવાનું છે. કારણ કે ખાનગી શાળાઓમાં જ્યારે આપણે ફી ભરી નહીં શકતા ત્યારે સરકાર તરફથી આ રાઇટ ટુ એજ્યુકેશનની એક પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા આજે 28 તારીખથી ચાલુ થઈને 12 તારીખ સુધીની છે અને પછી ચાલે નહીં. એટલે બાકીના 8 વર્ષ સુધી તમને ફી ભરવાની રહેશે. તો આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ, હાઈ ટેન્શન રોડ, સુભાનપુરા. હું રાજેશ આયરે, સાથે સાથે શ્રીરંગ આયરે, સાઈનાથ એજ્યુકેશન ટીમ અને સમગ્ર અમારું જે હાઉસ ઓફ યુનિટી છે, રાઇટ ઓફ વોક છે અને વિદુષી પોતે અહીંયા મહેનત કરી આખા વડોદરાની અંદર આવી રીતના અલગ અલગ જગ્યાએ 4 ઝોન છે. આ પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને સ્ટેશનના પાટલા વિસ્તારોમાં તમને આપણું કાર્યાલય પર મળશે. તો જરૂરથી આપ આવો, આપનો ગમે તે સમય બાજુ પર મૂકી અને દીકરાઓના ભવિષ્ય માટે આ રાઇટ ટુ એજ્યુકેશન સાથે જોડાઓ. જય સાઈનાથ. Subscribe now and press the bell icon. Never miss an update.